ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ કાંકરિયા અને બહુ જ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે જો ઉઠીને રેડી થઈ ગયા છીએ અને અત્યારે આપણે દીદીના અને એમના ઘરેથી જઈએ છીએ હવે ઘરે. અને બસ જો આપણું બેગ થઈ ગયું છે અને બહુ મજા આવી. દીદી જો અત્યારમાં તો કામમાં હોય, બધા ચા નાસ્તો કરીને હવે આપણે બધા નીકળીએ છીએ. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ. અને જીજાજી જો જીજાજી આવવા ગયા છે અને અત્યારે આપણે બસ પેકિંગ થઈ ગયું, નીકળીએ પછી આવી. ચાલો દીદી, અમે નીકળીએ. બાય બાય. આવજો 31. હા. અમે ઘરે પહોંચી ગયા અને અત્યારે જો ઘરની હાલત. ચોરી દે મમ્મી રાતે ચોરી દે હું તો આ બધું પથારો આમ પડ્યો એટલે કીધું ચોર કાઢી ગયા બધું. નહીં ગાઈઝ, જો અહીંયા આપણે સાફ સફાઈ ચાલુ છે કપડાની અને આટલા બધા કપડાં ખાલી આ એક પાર્ટમાં સમાઈ જાય છે. અમારી પલંગમાં અમારા આટલા બધા કપડાં અને એક પપ્પા આમાં બધા સમાય છે. આખી પાર્ટમાં કપડાં ભરેલા છે અને અહીંયા પપ્પા આવું પહેર્યું છે. બધું કાઢ્યું અંદરથી. જો મમ્મીએ ઢેર થઈ ગયો, ઢેર કપડાનો. સાડી મળતી નહીં એટલે સાડીઓ બધી હરખી ગોઠવીને મૂકે તો મળે ઉપર, હે ને? હવે ઉપર સાડીઓ રાખવી પડે ડ્રેસની જગ્યાએ. ડ્રેસ પોટકું વારે મૂકી દેવા છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છીએ કાંકરિયા અને બહુ જ ભીડ છે અત્યારે, પણ તોય છે ને આમ વાતાવરણ સારું છે, મજા આવે આ વાતાવરણમાં ફરવાની. એટલે અમે લોકો બસ આવીને બેઠા છીએ અને અહીંયા જો કેટલી બધી માછલીઓ છે અને આગળ હું તમને બતાવું બહુ જ ભીડ છે અત્યારે. અને ડિસેમ્બર છે એટલે ડિસેમ્બર તો એન્જોયિંગ માટેનો જ હોય આખો મહિનો. અને અત્યારે તો શોપિંગ ફેસ્ટિવલ બી ચાલે છે અહીંયા અને પ્લસ કાંકરિયા કાર્નિવલ આવી રહ્યો છે તો એની તૈયારી ચાલી રહી છે. અને જે પેલું બનાવ્યું છે અત્યારે પેલું ફન વર્લ્ડ ને એ બધું, તો એમાં બી અત્યારે બહુ ભીડ છે, એના લીધે પબ્લિક વધારે છે.
કાંકરિયામાં તો જલ્દી બહાર નીકળવું પડ્યું કેમ કે ફોન આવી ગયો એક અને અમે લોકો ફટાફટ ઉતાવળમાં છે ને બહાર નીકળી ગયા છીએ કાંકરિયાની અને જઈએ છીએ ઘરે કેમ કે મામીનો ફોન હતો અને એ બોલાવે છે કે આ જવું છે બહાર તો કે જલ્દી આવો અમે તો ફૂલ સ્પીડમાં બહાર નીકળ્યા છીએ અને હા ધકધક ધકધક મારી તો હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હવે જઈએ ઘરે પછી મળીએ આગળ ફૂલ સ્પીડમાં ગાઈસ જો ત્યાંથી ફટાફટ આવીને આપણે લોકો બેસી ગયા હતા ગાડીમાં અને ગાડીમાં બેસીને આપણે જઈએ છીએ અને મામા આવી ગયા છે 2 દિવસથી મામા બહાર ગયા હતા મામા જય ખોડિયાર અને મામા આવી ગયા છે એટલે અત્યારે નીકળી ગયા છીએ આટો મારવા અને જય ખોડિયાર મામી આપણે ક્યાં જઈએ સિદ્ધિવિનાયક મહેમદાવાદ જઈએ છીએ જે તમને 2-3 દિવસ પહેલાં જ બતાવ્યું હતું અમે અને બસ અત્યારે ફરીથી જઈએ છીએ ગણપતિ દાદા ફરી દર્શન કરાવવા આપણને બોલાવે છે તો જઈએ આપણે દર્શન કરીએ પછી આગળ મળીએ અત્યારે આપણે લોકો મંદિરમાંથી બહાર આવી ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને મંદિરની બહાર આવીને આપણે લોકો મસ્ત ગરમ ગરમ ખીચું ખાધું પણ મેં તો વ્લોગ લીધો નહીં ભૂલી ગયા મેં કેમ કે ભૂખ બહુ લાગી હશે એટલે ખીચું ખાવામાં અને ગેટ જોડે ખીચું ખાજો બહુ સારું મળે છે 20-20 રૂપિયામાં બહુ મસ્ત ખીચું હતું ગેટ પાસે સિદ્ધિવિનાયક મંદિર આવો તો ગેટ પાસે ખીચું ખાજો મસ્ત અને ચલો હવે ગાડી આપણે